हेलो फ्रेंड्स, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા। અન્ન સ્ત્રોતોમાં સુધારણા એટલે કે અન્નનો જે સ્ત્રોત છે એની અંદર આપણે સુધારા લાવવા જરૂરી છે। કેમ એની આવશ્યકતા કેમ ઊભી થઈ કે અન્ન સ્ત્રોતોની અંદર સુધારણા? કારણ કે તમે જાણો છો કે દરેક સજીવ જે છે એને ખોરાક આવશ્યક એટલે ખોરાકની એને જરૂરિયાત છે। ખોરાક વગર એ જીવિત રહી શકતો નથી। હવે તમે એ વસ્તુ જાણો કે ભારત દેશ જે આપણો છે એ ખેતી પ્રધાન દેશ છે, એટલે કે મોટા ભાગની જે જમીન છે એની અંદર ખેતી થાય છે। પરંતુ તમે જુઓ છો કે દિવસે દિવસે વસ્તી જે છે એમની અંદર વધારો થાય છે। તો અત્યારે હાલ આપણા દેશની વસ્તી જે છે એ 100 કરોડ કરતાં પણ વધારે થઈ, એટલે કે છે એટલી, પણ દિવસે દિવસે તમે જાણો છો કે વસ્તીની અંદર સતત શું થાય છે? વધારો થાય છે। પણ એ સામે જમીનની જે માત્રા છે એ એટલી એ જ છે, એટલે કે જમીન એના એ જ છે, ખેતી જે થાય છે એ જ થાય છે, પરંતુ વસ્તીની અંદર સતત વધારો થાય છે। અને આપણે જાણીએ છીએ કે દરેક સજીવ જે છે એને ખોરાકની આવશ્યકતા છે। તો હવે આ બધી વસ્તીને જે તમે અત્યારે સાંભળતા હશો કે કુપોષિતનો શિકાર, આ બધી વસ્તુ ભૂખમરો, તો આ બધી કન્ડિશન ક્યારે ઊભી થાય છે કે સામે એને પોષણ જે મળવું જોઈએ એ મળતું નથી। ખોરાક જે આપણે લઈએ છીએ એની અંદરથી ઘણું બધું પોષણ મળતું હોય છે, જેમ કે આપણી વૃદ્ધિ થાય છે, એનાથી આપણો વિકાસ થાય છે, આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે। તો આ બધી કન્ડિશનો ધ્યાનમાં રાખીએ તો ખોરાક એ એવી વસ્તુ છે કે એ આવશ્યક છે, પરંતુ ક્યારે કે જ્યારે વસ્તી જે છે એ બધાને સરખા પ્રમાણમાં મળી રહે ત્યારે। પરંતુ તમે જુઓ કે ઘણીવાર જે દરિયાની અંદર ઘણા એવા માછીમારો કે જેમ કે જે ડિપેન્ડ છે માંસાહારી જે લોકો છે એ લોકો, તો દરિયાની અંદર જ્યારે કેમિકલ પાણી છોડવામાં આવશે ત્યારે માછલીઓ જે છે એ એનો શિકાર બનતી હોય છે। તો જે માંસાહારી લોકો છે એ સામે એ માછલીઓ જે છે મરી જાય, તો માછલીઓના કારણે એ પોતે ભૂખે મરતા હોય છે। તો આ બધી કન્ડિશનો એવી છે કે જેના કારણે આપણે જે ખોરાક લેવો છે એ પૂરતો મળતો નથી, અને એના જ કારણે એ કુપોષણનો શિકાર બનતું હોય છે, એટલે કે ભૂખમરો જેવી કન્ડિશનો પેદા થતી હોય છે। તો એના માટે જરૂરી શું છે? અન્ન સ્ત્રોતો જે આપણને મળે છે એના અંદર સુધારણા કરવાની જરૂર છે। તો પહેલાં તો અન્ન જે છે, અન્ન સ્ત્રોતો છે, એ અન્ન સ્ત્રોતો કઈ રીતે મળે છે? તો એક તો ખેતી છે, બીજું વસ્તુ છે કે પશુપાલનની અંદરથી। તો ખેતીની અંદરથી આપણને કઈ રીતે મળતા હોય છે? તો ખેતીની અંદર તમે જાણો છો કે જેમાંથી કઠોળ મળતા હોય છે આપણને, પછી તેલીબિયા છે, તેલ જે છે, આ બધી વસ્તુઓ આપણે ક્યાંથી મળતી હોય છે? ખેતીની અંદરથી। અને એ સિવાય આપણે પશુપાલન, તો જેમ કે દૂધ, ગાય જે દૂધ આપે છે એ દૂધની અંદરથી ઘી, માખણ, આ બધી જે પેદા થાય છે એ પણ આપણા માટે આવશ્યક છે। એટલે કે પશુપાલન અને ખેતી આ બંને વસ્તુ એવી છે કે જેનાથી આપણું જીવન શક્ય છે। તો આ બધી કન્ડિશનો આપણે અત્યારે જોવાની છે આની અંદર, કે અન્ન સુધારણા જે છે એ પહેલાં આપણે જોઈએ કે અન્નના સ્ત્રોત કયા છે। તો આપણે જોઈએ હવે અન્ન સ્ત્રોતો, એટલે કે અન્ન સ્ત્રોતો એટલે કે ખોરાકના સ્ત્રોતો। તો ખોરાકના સ્ત્રોતોની અંદર, અથવા તો આપણે કહીએ એને અન્ન સ્ત્રોતો, તો અન્ન સ્ત્રોતોની અંદર પહેલું છે ખેતીમાંથી પ્રાપ્ત સ્ત્રોત, અને બીજું છે પશુધન, તો ખેતીમાંથી પ્રાપ્ત અને પશુધનની અંદરથી તમને મળતા ખોરાકના સ્ત્રોતો। તો ખેતીમાંથી પ્રાપ્ત થતા જે ખોરાકનો સ્ત્રોત છે એની અંદર આપણને ધાન્ય, કઠોળ, જે હમણાં વાત કરીએ જ, કઠોળ, તેલીબિયા, એ સિવાય છે મસાલાઓ, આ બધી વસ્તુ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો એ ખેતીની અંદરથી આપણને મળે છે। એટલે એ ખેતી પ્રણાલી અન્ન સ્ત્રોત, એટલે ખોરાકનો સ્ત્રોત એક છે ખેતી, બીજું છે પશુધન, તો એમાં છે દૂધ, કે જેની અંદરથી આપણને દૂધ, ઘી, માખણ, આ બધી વસ્તુઓ જે તમને મળતી હોય છે। તો એ પણ એ પશુધન માટે જ પ્રાપ્ત થતી, પશુધનમાંથી જ પ્રાપ્ત થતી આ વસ્તુ છે। તો આ બંને કન્ડિશન એવી છે કે જે આપણા માટે જરૂરી છે। તો આ બધી વસ્તુઓ સામે જે વસ્તી વધારો થાય છે એની અંદર આની અંદર ખોટ આવે છે, એટલે કે એ જે માત્રા છે એ ઘટતી જાય છે હવે, કારણ કે વસ્તી સામે એટલી છે એટલે એ માત્રા ઘટતી જાય છે। તો એના માટે આપણા ભારતની અંદર આહાર ક્રાંતિ નામની એક વસ્તુ, કે આહાર ક્રાંતિ લાગે, જેની અંદરથી શું છે કે અન્નનો સ્ત્રોત જે છે એ તમે કઈ રીતે વધારી શકો, એ સિવાય તમે જે દૂધ છે, પશુધન જે છે એ દૂધની પ્રાપ્તિ તમે કઈ રીતે વધારી શકો એ માટેની કેટલીક ક્રાંતિઓ અહીં આવેલી છે આપણી ભારતની અંદર। કારણ કે તમે જાણો છો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ભારતમાં આહાર ક્રાંતિ, જ્યારે ભારતમાં
આહાર ક્રાંતિ, તો ભારતની અંદર જે આવેલી આહાર ક્રાંતિ છે એની અંદર પહેલી છે હળિયાળી ક્રાંતિ. તમને એમસીક્યુની અંદર આ પૂછાઈ શકે છે હળિયાળી ક્રાંતિ. તો હળિયાળી ક્રાંતિ શેના માટે જરૂરિયાત છે? તો હળિયાળી જે ક્રાંતિ છે એ ખેતી માટે કે ખેતી માટે આવશ્યક છે. જે પાક ઉત્પાદન છે આપણું, એ પાક ઉત્પાદન વધારવા માટે હળિયાળી ક્રાંતિ લાવવામાં આવે છે. પાકનું જે ઉત્પાદન છે એ વધારવા માટે હળિયાળી ક્રાંતિ લાવે છે, કે જેના કારણે આપણે શું છે પાકનું જે ઉત્પાદન છે એને કઈ રીતે વધારી શકો તમે, એ કન્ડિશન અહીંયા એપ્લાય થાય છે. હવે હળિયાળી ક્રાંતિ સિવાય બીજી એક છે શ્વેત ક્રાંતિ. શ્વેત ક્રાંતિ એ સ્પેશિયલી દૂધ માટે, દૂધનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય, તો એ છે દૂધ માટે. શ્વેત ક્રાંતિ જે છે એ શેના માટે લાવવામાં આવી છે? તો દૂધનું ઉત્પાદન જે છે એ તમે કઈ રીતે વધારી શકો. તમે જાણો છો કે શ્વેત ક્રાંતિ જે આ દૂધ છે એનું ઉત્પાદન શ્વેત ક્રાંતિ લાવનાર કોણ છે? તો ડૉક્ટર વર્ગીસ કુરિયન, કે જેમને અમૂલની સ્થાપના એટલે કે શ્વેત ક્રાંતિ માટે એમનું મોટું યોગદાન આપેલું છે. એટલે કે પ્રણેતા કહી શકીએ આપણે શ્વેત ક્રાંતિના ડૉક્ટર વર્ગીસ કુરિયનને. તો શ્વેત ક્રાંતિ અને હળિયાળી ક્રાંતિ, અને એ સિવાય છે મિશ્ર ખેતી, કે તમે કોઈ ખેતી કરો છો તો એની અંદર પણ કોઈ એવા મિશ્ર એટલે કે એક પાક સાથે પણ કોઈ બીજો પાક એની સાથે તમે ઉગાડી શકો છો. એટલે એ રીતે મિશ્ર ખેતી કરી અને પણ એની અંદર આપણે ક્રાંતિ એટલે કે એની અંદર વધુને વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ એની અંદર. એટલે ખેતીની અંદર પણ આ રીતે મિશ્ર કાયી સંગઠિત ખેતી છે, અલગ અલગ ખેતી દ્વારા આપણે એમાં ઉત્પાદન વધુ મેળવી શકીએ છીએ. તો અન્ન સ્ત્રોતો બાદ આપણે એની આહાર ક્રાંતિ છે એ સમજ્યા પછી હવે આપણે જોઈએ પાકની અંદર સુધારણા. એટલે પાકની જે જાત છે એ જાતમાં સુધારણા કરવાના. એના પહેલાં આપણે જોઈએ પાક ઉત્પાદન. પાક ઉત્પાદનમાં તમે કઈ રીતે સુધારણા કરી શકો? જે ઉત્પાદન થાય છે પાકનું એની અંદર સુધારણા કઈ રીતે થઈ શકે છે? તો હમણાં જ આપણે શીખ્યા કે હળિયાળી ક્રાંતિ લાવી અને ખેતી ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ છીએ. તો આની અંદર તમે જાણો છો કે જે પાકનું ઉત્પાદન છે એ વધુ કઈ રીતે થાય છે? તો ખેડૂત પોતે જે છે એ કોઈ એક પાક પર ડિપેન્ડ, એટલે કે જે વસ્તુ જે ઉગાડી છે એના પર ડિપેન્ડ નહીં, એના સિવાયની પણ, કે જેમ કે મિશ્ર ખેતી કરી અને પણ એની અંદર ઉત્પાદન વધી શકે. એટલે કોઈ એક અનાજ નહીં, એની જગ્યાએ કોઈ કે બે વસ્તુ ઉગાડીને પણ એનું ઉત્પાદન થઈ શકે. એટલે વધુ ઉત્પાદન મેળવવા માટે મિશ્ર ખેતી કરી અને એનું ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. એ સિવાય બીજું છે આંતરપાક પદ્ધતિ. તો આંતરપાક પદ્ધતિ દ્વારા પણ એનું ઉત્પાદન વધારી શકાય છે. બીજું છે સંગઠિત ખેતી. સંગઠિત ખેતી એટલે કે કોઈ એક પાક તમે જે ધંધો તમે લીધો છે એ સિવાયનો પણ કોઈ એક્સ્ટ્રા બહારનું કોઈ વર્ક કરી, અને જેમ કે છે કે પશુપાલનનો ધંધો છે, બાજુમાં મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર, આ બધી કન્ડિશન કે એ બધું એપ્લાય કરીને તમે એની અંદર વધુ ઉત્પાદન મેળવી શકાય છે એની અંદર. તો સંગઠિત ખેતીની અંદર મત્સ્ય ઉદ્યોગ, બીજું છે મરઘા પાલન એટલે કે મરઘા ઉછેર. આ જે કન્ડિશનો છે એ ખેતી સિવાયની, એટલે કે ખેતી તો કરવાની પણ એની સાથેની કોઈ એવી કન્ડિશનો કે જેના દ્વારા ઉત્પાદન વધી શકે છે. મધમાખી ઉછેર, તો આ બધી વસ્તુઓ દ્વારા જે પાક છે એના ઉત્પાદનની અંદર સુધારો થઈ શકે છે. હવે પાક ઉત્પાદનનો સુધારા છે એની અંદર હમણાં આપણે જોયું કે ખોરાકના સ્ત્રોતો, તો એની અંદર કઠોળ છે, આ બધી કન્ડિશન જે બધી વસ્તુ મળે છે ખાદ્ય પદાર્થો, તો એની અંદર આપણને શું શું મળતું હોય છે એ ખાવાથી આપણે, જેમ કે કઠોળ, તો એને ખાવાથી આપણે પ્રોટીન વધુ માત્રા મળતું હોય છે. તો કાર્બોદિત હોય એ શેમાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો એ અનાજની અંદરથી પ્રાપ્ત થાય છે, જેમ કે ઘઉં, બાજરી છે, આ બધી વસ્તુમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? કાર્બોદિત. જે બધા જ અનાજ, જેમ કે મકાઈ લઈ લો, તમે જુવાર લઈ લો, તો આ બધી વસ્તુઓ જે છે એ અનાજ જે છે એમાંથી આપણને શું પેદા થાય છે? કાર્બોદિત આપણને એની અંદરથી મળી રહે છે. એ સિવાય છે પ્રોટીન. તો પ્રોટીન આપણને શેમાંથી મળે છે? તો પ્રોટીન જે છે એ આપણને કઠોળમાંથી. તો કઠોળ છે કયા છે? જેમ કે મગ છે, ચણા છે, બટાણા છે. તો આ બધા જે કઠોળ છે એની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે?
પ્રોટીન એમાંથી મળે છે। અને એ સિવાય છે કે તેલ એટલે કે ચરબી, તો ચરબીનો ભાગ શેમાં હોય છે? તો એ છે અળસી, મગફળી, જે તૈલીય પદાર્થો છે એ તલ છે, તેલીબિયા છે। તો આ બધી વસ્તુ જે છે એમાંથી આપણે શું મળે છે? તેલ એટલે કે ચરબીનો ભાગ આપણે આ બધા પદાર્થોમાંથી મળે છે। એ સિવાય આપણે વિચારીએ તો ખનિજ ક્ષાર, તો એ પ્રાપ્ત થાય છે આપણને શાકભાજીમાંથી। આપણા શરીરની અંદર જે જરૂરિયાતી ક્ષારો છે એ શેમાંથી મળે છે આપણને? શાકભાજીની અંદરથી। અને વિટામિન, તો વિટામિન આપણને શેમાંથી મળે છે? તો એ બધા જ મોટા ભાગના ફળોમાંથી, ફળ ફળાદીમાંથી આપણને શું મળે છે? વિટામિન। તો જે ખોરાકના સ્ત્રોતો કયા? એની અંદરથી જે વસ્તુ કે ઘઉં છે, બાજરી છે, તો આ બધા કાર્બોદિત પદાર્થો છે જેમાંથી આપણને કાર્બન સારા પ્રમાણમાં મળી રહે છે। એ સિવાય પ્રોટીન, તો પ્રોટીન જે છે એ કઠોળની અંદરથી મળે છે। તો કઠોળ તમે જાણો છો કે કઠોળ કયા છે? તો કઠોળ ખાવાથી આપણને શું મળે છે? પ્રોટીન મળે છે। તેલ એટલે કે જે ચરબીનો ભાગ છે આપણા શરીરની અંદર એ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો મોટાભાગની તેલીય પદાર્થો કે જે છે મગફળી છે, તલ છે, તેલીબિયા છે, અળસી છે, તો આ બધા તેલીય ભાગમાંથી આપણે શું મળે છે? ચરબી એટલે કે તેલની માત્રા આપણને એની અંદરથી મળે છે। એ સિવાય ખનિજ ક્ષારો છે અથવા તો વિટામિન્સ છે, તો શાકભાજી અને ફળફળાદી જે છે એની અંદરથી આપણને શું મળે છે? જરૂરી વિટામિન અને એ સિવાયના ખનિજ ક્ષારો આપણને એમાંથી પ્રાપ્ત થાય છે। તો પાક સુધારણા, જે ઉત્પાદન સુધારણા છે એની અંદરથી 3 પ્રકારો છે કે જેમ કે પાકની જાતિઓનો સુધારણા કરવી, પાકની જે જાત છે એની અંદર સુધારણા કરવાથી આપણે એનું ઉત્પાદન વધારી શકીએ। એટલે કે પાકનું ઉત્પાદન આપણે વધારવું હોય તો એના માટે કયા કયા સુધારણા જરૂરિયાત છે? તો એની અંદર પહેલો ભાગ છે કે પાકની જાતિનો સુધારણા કરી, એટલે પાકની જે જાત છે એની અંદર આપણે સુધારણા કરવા જોઈએ। બીજી વસ્તુ છે પાક ઉત્પાદનમાં સુધારણા કરવા જોઈએ। આપણે ડીપમાં એ બધી વસ્તુ સમજીશું, પણ પાક ઉત્પાદનમાં જે સુધારણા કરવાના છે એની અંદર 3 કન્ડિશનો છે કે પાકની જાતિનો સુધારણા કરે, પાકની જે જાત છે એમાં સુધારણા કરવા, બીજી કન્ડિશન છે પાક ઉત્પાદનમાં સુધારણા કરવા, અને ત્રીજી છે પાક સુરક્ષાનું પ્રબંધ, એટલે પાક જે આપણે વાવી દીધો છે, જે પાક ઉગ્યો છે એની સુરક્ષા, એટલે કે એની સુરક્ષા જેમ કે કોઈ બહારની જે જીવજંતુઓ છે એના દ્વારા એના ઉપર કોઈ કન્ડિશન કે એના ઉપરથી એ ખાવાથી તે ખરીફ ના થાય એ માટે આપણે એની અંદર સુધારણા કરવાની, એટલે પાક સુરક્ષાનું પ્રબંધન આપણે કરવાનું છે। તો આ 3 કન્ડિશનો છે। નેક્સ્ટ હવે આપણે જોઈએ પાકની જાતમાં સુધારણા કઈ રીતે લાવવા। તો આપણે હમણાં જોયું કે પાક ઉત્પાદનમાં સુધારણા કઈ રીતે લાવી શકાય છે। તો એમાં પહેલી છે પાકની જાતમાં સુધારો કરીને, પાકની જે જાત છે એની અંદર સુધારણા કરી અને પાક જે ઉત્પાદન છે એની અંદર સુધારા લાવી શકાય છે। બીજી વસ્તુ જોઈએ તો પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, એટલે કે જે ઉત્પાદન છે એની અંદર સુધારો કરી શકાય। અને ત્રીજી હતું પાકને જે સુરક્ષા પ્રબંધ કરે, એટલે કે જે કીટકોથી એને રક્ષણ આપવાનું છે એ રક્ષણ આપી અને પાક ઉત્પાદનની અંદર વધારો કરી શકાય છે। અને એમાંનું પહેલું છે આપણે જોઈએ પાકની જાતમાં સુધારો, એટલે પાકની જાત એમાં સુધારો કઈ રીતે કરી શકાય? તો શું કરવું જોઈએ? તો પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધારિત, જે પાકની આપણે જાત પસંદ કરીએ છીએ એના ઉપર આ ડિપેન્ડ કરતું હોય છે। જે પાકની જાત છે એ કઈ જાત આપણે પસંદ કરીએ છીએ એના ઉપર એ ડિપેન્ડ હોય છે। બીજી વસ્તુ છે કે પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણો જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નિપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી અને પ્રજનન કરાવી શકાય છે। અને એ કન્ડિશન દ્વારા પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ કરાવી અને એનો ઉમેરી શકાય છે। એટલે સંકરણ દ્વારા એ કન્ડિશન કે આની અંદર પાક સુધારણા કે જે જાત છે એ જાતને પ્રજનન કરાવી અને સંકરણની ક્રિયા દ્વારા એની અંદર વધારો કરી શકીએ છીએ। બીજી વસ્તુ કે સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવામાં આવે છે। આ સંકરણ આંતરજાતીય અથવા તો અંતરજાતીય અથવા તો આંતરપ્રજાતીય કરી શકાય છે। પાક સુધારણાની બીજી રીત એ છે કે ઐચ્છિક લક્ષણોવાળા જમીનને ઉમેરવા અને આના પરિણામે સ્વરૂપે જનીનિક રૂપાંતરિત પાક મેળવી શકીએ છીએ। હવે આની કન્ડિશનો દ્વારા કે જેમ કે પાક ઉત્પાદન છે એ પ્રજનનની ક્રિયા દ્વારા, એ સિવાય તમને કહ્યું છે કે આંતરપ્રાંતીય જાત દ્વારા, એટલે કે બીજી કોઈ એવી જાત જે સારી છે અને એનું તમે પ્રજનન એટલે કે એનું સંકરણ તમે બીજી કોઈ સાદી ભાષા જોડે કરાવો છો તો એ રીતે તમને પાક ઉત્પાદન વધુ પ્રમાણમાં મળે છે। અને પાક ઉત્પાદનની બીજી તમને એક રીત આપેલી છે કે ઐચ્છિક લક્ષણોવાળા જમીનને ઉમેરવા અને આના પરિણામ સ્વરૂપે જનનિક ઉત્પાદિત પાક
થતો હોય છે, એટલે કે જનનીકરણ દ્વારા એની અંદર એ પાકનું ઉત્પાદન થતું હોય છે. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારવા પહેલાં આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રે કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય છે તે સારું ઉત્પાદન આપી શકે છે. ખેડૂતોની સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થાય, એટલે કે સારા બીજની પ્રાપ્તિ થાય તો એમને એનું પાકનું જે ઉત્પાદન છે એ વધુ થાય. એટલે કે જાત સારી હશે તો એનો મતલબ કે બીજ સારું હોવાનું, બીજ સારું હશે તો એના કારણે પાકનું જે ઉત્પાદન છે એ વધુ પ્રમાણમાં થવાનું છે. તો બસ એ પાકની જાતમાં સુધારો તમે આટલી રીતે કરી શકો છો. એ સિવાય કેટલીક આબોહવા, જેમ કે ગરમ ઠંડુ વાતાવરણ છે તો આબોહવા પર પણ એ પાક એના પર નિર્ભર હોય છે. જેમ કે આપણે જોયું હતું આગળ કે જે રવિ પાક છે, રવિ પાક જે છે એને કયા ટાઈમમાં લેવામાં આવતો હોય છે તો નવેમ્બરથી એપ્રિલનો જે ટાઈમ હોય છે એની અંદર જે પાક ઉગાડવામાં આવે છે એને શું કહેવાય છે? રવિ પાક. એ સિવાય જૂનથી લઈ અને ઓક્ટોબર, તો જૂનથી લઈ અને ઓક્ટોબર સુધી વચ્ચે જે પાક ઉગાડવામાં આવે છે એને શું કહે છે? ખરીફ પાક કહે છે. એટલે કે ગરમી અને ઠંડીના વાતાવરણની અંદર જે પાક ઉત્પન્ન થાય છે એ આબોહવા પર પણ ડિપેન્ડ હોતો હોય છે, કે ડિપેન્ડ જે આબોહવા ઉપર હોય છે. હવે એના ઉત્પાદનના આપણે કેટલાક પ્રકાર કે એની ગુણવત્તા સારી કઈ રીતે લાવી શકીએ એ વિશે આપણે ચર્ચા કરીએ. તો જે પાક છે, પાકની જાત એ ઋતુ છે, એ સિવાય આબોહવા, ગરમ ઠંડુ વાતાવરણ છે, પાણીની પ્રાપ્તિ, આ બધી પ્રાપ્તિઓ દ્વારા ઉત્પાદન કઈ રીતે થાય છે. તો એમાં પહેલું છે કે પાકની જાતમાં સુધારણાની અંદર વધુ ઉત્પાદન, એની અંદર વધુ ઉત્પાદન લાવવું હોય તો એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. એટલે કે એકર દીઠ જે પાક છે એની ઉત્પાદનની અંદર શું થવું જોઈએ? વધારો થવો જોઈએ. બીજી ગુણવત્તામાં સુધારો, તો એની ગુણવત્તામાં સુધારો કઈ રીતે થશે? તો પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે, એટલે દરેક પાકની અંદર એની ગુણવત્તા કેવી હોય છે? અલગ અલગ હોય છે. જેમ કે ઘઉંમાં લઈ લો તો ઘઉંની અંદર બેકિંગ ગુણવત્તા હોય છે, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયાંમાં તેલની ગુણવત્તા, અને ફળ અને શાકભાજીનું શું થવું જોઈએ? સંરક્ષણ થવું જોઈએ. ત્રીજું છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, તો ઠંડી અને ગરમી જેવી પરિસ્થિતિઓ સહન કરી શકે તે જાતની પાક ઉત્પાદન સુધારણા લાવી શકે છે. કે એવો પાક જે ઠંડી ગરમી બધું સહન કરી શકતો હોય તો એના કારણે શું થશે? એની જાતિ પાક ઉત્પાદનની અંદર સુધારણા લાવી, એટલે કે જાતની અંદર સુધારો થઈ શકે છે. ચોથી પરિસ્થિતિ છે કે પરિપક્વ સમયમાં પરિવર્તન, એટલે કે જે પાક જે છે એ તમે જ્યારે એને બીજ મૂકો છો અને એ અંકુરણ પામીને મોટું થાય ત્યારે, એટલે કે એનો પરિપક્વ થયો કહી શકીએ આપણે. તો પરિપક્વ થાય તે સમયમાં પરિવર્તન આવી જાય તો પાકનું ઉત્પાદન વધી શકે છે. એટલે એનો મતલબ શું છે કે પાકને ઉગાડવાથી લઈને કાપણી, એટલે કે એને લણણી જે કહીએ આપણે, પાક જ્યારે લણતા હોઈએ એ સમય કેવો હોવો જોઈએ? ઓછો. એટલે કે એ બધી કન્ડિશન, જે બીજ તમે રોપ્યું એટલે કે પાકને જ્યારે ઉગવા માટે નાખો છો ત્યારથી જ્યારે એ પાક ઉગે છે અને જે છેલ્લો સમય આવે છે લણણીનો, તો એ સમય ઘણો ઓછો હોય તો એના કારણે પણ, કારણ કે એ જો એનાથી લણણી થાય એટલે પાક આપણે મેળવી લઈએ તો એની અંદર બીજો પાક પણ આપણે એની અંદર વાવી શકીએ છીએ. તો એ સમય કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. એટલે કે ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. એની અંદર જો સમય ઓછો થશે તો એની અંદર આર્થિક દ્રષ્ટિએ કેવી હશે? એ સારું ગણાય, કારણ કે ઓછા સમયની અંદર પાક શું થાય છે? પરિપક્વ થતો હોય છે. ક્લિયર? હવે અને એના કારણે કે આ સમય જે ઓછો વપરાય છે આની અંદર, જે લણણીનો સમય છે પાક એ ઓછો છે, એની સામે શું થશે? ખેડૂતે પોતે એની અંદર રૂપિયા, એટલે કે ધન જે છે એની પણ પ્રાપ્તિ, એટલે કે એ ઓછા પ્રમાણમાં અંદર વપરાતું હશે. જેટલું પાક પડી હશે એના પાછળ જેમ કે જંતુનાશક દવાઓ કોઈ નાખશે, એ બધી વસ્તુ કન્ડિશનો દ્વારા એનો પોતાનો ખર્ચ પણ એની અંદર વધી જતો હોય છે. પણ જો ઓછા સમયની અંદર એ પરિપક્વ થતો હશે તો એની અંદર એ ખર્ચ પણ શું થશે? ઘટશે. એટલે આ રીતે ઉત્પાદન સાથે એ પોતાનું પણ નુકસાન થતું નથી. પાંચમું છે કે વ્યાપક અનુકૂળતા, તો વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. હવે એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવા ઉગાડી શકાય. તમે કોઈ આબોહવા, કે જેમ કે હમણાં ઠંડી ગરમીની વાત કરી, તો જે આબોહવા એને અનુકૂળ હોય એને એ જાત એવી હોવી જોઈએ કે જે ગરમી અને ઠંડી બધી જ વસ્તુએ સહન કરી શકે. એટલે એવી જે એક જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકીએ છીએ. છઠ્ઠો છે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા, તો ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે. ઘાસચારા માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે. અનાજ માટે વામન છોડ યોગ્ય છે. અનાજ માટેનો જે છોડ છે એ કયો યોગ્ય છે? વામન. એનું કારણ શું છે? તો જેથી પાકને ઉગાડવા માટે ઓછો પોષક તત્વોની આવશ્યકતા
રહે છે। તો આ કન્ડિશનો હતી આપણી પાકની જાતમાં સુધારણા કરવાની પહેલી। બીજો એનો પ્રકાર હતો કે બીજું કઈ રીતે આપણે પાકની અંદર સુધારણા કરી શકીએ, તો એ હતું પાક ઉત્પાદનમાં સુધારણા કઈ રીતે કરવા, એટલે કે જે ઉત્પાદન થાય છે એની અંદર સુધારણા કઈ રીતે કરવા એ આપણે। અને ત્રીજું છે પાક સુરક્ષાનું પ્રબંધન। એ બે વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના જે બે વસ્તુ છે કે પાક ઉત્પાદનની અંદર સુધારણા કઈ રીતે કરી શકીએ એ આપણે જોઈશું। થેન્ક યુ।